સહજ ન્યૂઝ. સાવરકુંડલાના વીજપડી ખાતે આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય નિર્મળભાઈ વાટલિયા અને તાલુકા પ્રમુખ મનીષભાઈ છલડિયાનું કરવામાં આવ્યું સન્માન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આમ આદમી પાર્ટી તાલુકા પંચાયતની તાજેતરની ચૂંટણીમાં દોલતી બેઠક પરથી ચૂંટાયેલા નિર્મળભાઈ વાટલિયા તથા તાલુકા પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા મનીષભાઈ છલડિયાના સન્માન, શુભેચ્છા અને અભિનંદનનો સાદો પરંતુ ઉમંગભર્યો કાર્યક્રમ 23 જુલાઈ 2026ને ગુરુવારના રોજ સાંજે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન નિર્મળભાઈ વાટલિયા, મનીષભાઈ છલડિયા તેમજ અન્ય મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ બંને નેતાઓને નવી જવાબદારી અને લોકવિશ્વાસ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મહેશભાઈ ઉસદડિયા, જિલ્લા પંચાયત સહપ્રભારી મંગલદાસ હરિયાણી, લાલજીભાઈ સોલંકી, વીજપડીના આહિર અગ્રણી તથા વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ અને માધવ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભાવેશભાઈ લાડુબોર, જિલ્લા જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી, સમીરભાઈ ખોખર, રસુલભાઈ પઠાણ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. શુભેચ્છકો તરીકે નાગજીભાઈ ગોઠડિયા, છગનભાઈ રાવળદેવ, ઝીણાભાઈ બલદાણિયા, ઘનશ્યામભાઈ જુજુવાડિયા તથા ઓમકાર મનનગીરી ગોસાઈએ પણ હાજરી આપી શુભકામનાઓ પાઠવી હતી. તાલુકા પંચાયતના સભ્ય નિર્મળભાઈ વાટલિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તાલુકાના કોઈ પણ પ્રશ્ન લોકોએ નિસંકોચ તેમનો સંપર્ક કરી શકે અને જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે સતત તેઓ પ્રયત્નશીલ રહેશે. જ્યારે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મનીષભાઈ છલડિયાએ સમગ્ર તાલુકાના પક્ષનું સંગઠન વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે વીજપડી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણી દરમિયાન ભાવેશભાઈ લાડુમોર, રસુલખાન પઠાણ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કરેલી મહેનત તથા તેમની જબરજસ્ત ટક્કર સરાહના પણ કરી હતી. રસભરિયા સેવા સમિતિના ઉપક્રમે બાગે સુકૂન કોજા કબ્રસ્તાન સામે આવેલ અન્નપૂર્ણા હોટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમના સફળ આયોજન બદલ પરિવારના સહયોગની પ્રશંસા પણ કરવામાં આવી હતી. વીજપડીના પૂર્વ સરપંચ યાકુબ રસભારિયાએ તમામને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે સમીરભાઈ ખોખરે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.